ભાઈ તમને સિંહ બતાવવા લાયા હતા, સિંહ જોઈ લો, આટલું જ છે જોવાનું. ચાલો ઘેર જોયા. પેલો ચિત્તો દેખા, ચિત્તો પેલો દેખ વચ્ચે બેઠો. તો ફાઇનલી આપણે ગીર ફોરેસ્ટમાં આવી ચૂક્યા છે. તમે જોઈ શકો છો એકદમ મોટો સિંહ લાઈવ. હમણાં એને થોડી સ્ટેચ્યુ પોઝિશનમાં છે, હમણાં એવું કરીશું તો ભાગશે. હા, કેસા લગા? સો આપણે આવી ગયા છે અત્યારે જંગલ સફારીમાં, જવાના છે હજુ. અત્યારે આપણે આવ્યા છે એક રેસ્ટોરન્ટમાં, સોરી રેસ્ટોરન્ટ નહીં, રિઝોર્ટમાં, જેનું નામ છે ગીર હેરિટેજ. તમને દેખાતું હશે. ફૂલ તડકો છે અત્યારે. હવે અહીંયાથી જઈશું અમે જંગલ સફારીમાં, અને ત્યાં તમને સિંહ બતાવીશું, વાઘ બતાવીશું, ને ગજબના પ્રાણીઓ બતાવીશું. અમારી તો અત્યારથી લબાલબ થાય છે. જોઈએ પછી ત્યાં જઈને કેવું થાય. જો ફોટોશૂટ ચાલે છે અમારા દર્શનભાઈનું અને સુમિતભાઈનું. આમાં શું છે કે અમુક વાર અમારે મેમરી ફૂલ થઈ એટલે બ્લોગ નહીં બનાવતા, બાકી જગ્યા જોરદાર છે. જો તો આગળ તમને બતાવીશું જોરદાર અલગ અલગ પ્રાણીઓ ત્યાં, અને આખા દિવસનું તમને ટૂર બતાવવાના છે કેવી રીતે આવ્યા. તો આપણે ગાડી લઈને આવ્યા છે, અર્ટિકા ગાડી લઈને, અને અહીંયા એક બ્લોગ શૂટ કરવા માટે આવ્યા છે. તો આનો બ્લોગ પણ જલ્દીથી આવી જવાનો છે, જલ્દી તમને જોઈ લેજો. અને સવારમાં મેં બ્રેકફાસ્ટ પણ કરી લીધો, જોરદાર બ્રેકફાસ્ટ હતો. પરાઠા હતા, પૌવા હતા, અને ચા અને ગાંઠિયા. કાઠિયાવાડમાં આવે એટલે ભાઈ ગાંઠિયા તો હોય જ ને. તો ભાઈ હમણાં છે ને 1, 2 ને પેલા દર્શનભાઈ ગયા છે, તો કાયદેસરના રીતના 3 બ્લોગર છે હમણાં ફિલહાલ. બહુ હિંમતથી અમે આગળ વધી રહ્યા છે. હા, અને ચોથા બ્લોગર તો જોડે મેં તમને મળાવવાની કોશિશ કરીશ. શીતલ શાસ્ત્રી સર એ છુપાઈ ગયા. તો શીતલ શાસ્ત્રી નામ છે એમનું, સર છે ભાઈ, મારા સર છે, જેમને લાઈક જેઓ અમોને લઈને આવ્યા છે. વર્ડ્સ નથી મળી રહ્યા યાર. અમને ઘણું સારું ભણાવતા હતા અને અમે પાસ પણ થઈ ગયા એવા અમારા આ સર. કેવું છે સર, શું કહેવા માંગશો? ગીરની વિશે બધાને થોડી ઘણી સાસણ ગીર લઈને જાણકારી. આવ્યો છું. હા, પ્રકૃતિની ગોદમાં અને Okay. એકદમ શાંત વાતાવરણમાં, અને જંગલ સફારીમાં અત્યારે અમે બધા જંગલ સફારી કરવા જઈ રહ્યા છે, જ્યાં લોકોને એશિયાટિક લાયન, ચિત્તા, દીપડા, હરણ, નીલગાય વગેરે જેવા પ્રાણીઓ જોવા મળશે, અને એક અદ્ભુત સફારીનો આનંદ કરવા મળશે. જે એવું કહી શકાય કે સાસણગીર જે લોકો આવે છે, સફારી જેણે નથી કરી તો પછી સાસણગીર આવવાનો કોઈ મતલબ નથી. જય દ્વારકાધીશ. આ ટી શર્ટ વિશે થોડુંક જણાવી દો. ટી શર્ટ જોરદાર પહેરી છે તમે. લાયન શું ચાર્જીસ હોય છે એના વિશે થોડી ઘણી માહિતી આપી દો. ટી શર્ટ ક્યાંથી પરચેસ કરી? ટી-શર્ટ નહીં લ્યા, તો સફારીની સફારીની ટી-શર્ટ ટી શર્ટ જોરદાર લાગે એવું મેં બોલ્યો ને કે સાસણગીરની માહિતી આપતા તમને જણાવું કે સાસણગીર ટોટલ 1412 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ છે, અને જે ટુરિસ્ટ ગુજરાતમાંથી કે આઉટ ઓફ ગુજરાત કે આઉટ ઓફ ઇન્ડિયામાંથી ટુરિસ્ટ જે આવે છે, બધા મેન ગીર નેશનલ સફારી જે ઓનલાઈન ટુરિસ્ટ બુકિંગ થાય છે, ઓરિજિનલ જીપ્સી, અને બીજું છે દેવળિયા સફારી પાર્ક. દેવળિયા સફારી પાર્કમાં ઓન અરાઇવલ ટિકિટ કાઉન્ટર હોય છે, જ્યાં તમે સોમથી શુક્ર જાઓ તો ચાર્જીસ અલગ હોય છે, સેટરડે સન્ડેનો ચાર્જ અલગ હોય છે. સોમથી શુક્રની અંદર 140 રૂપિયા, શનિ રવિમાં 180 રૂપિયા એવો ચાર્જ સફારીનો હોય છે. જંગલ બતાવી દે થોડું. જો જંગલમાં પ્રાણીઓનો અવાજ આવતો. જંગલમાં મંગલ થઈ જશે એટલે અમે જવાનું વિચારતા નથી, એટલે ડાયરેક્ટ આપણે જંગલ સફારીમાં જ જઈએ ને થોડા સિંહના ફેમિલી હરણનો અવાજ આવી રહ્યો છે, જો ધ્યાનથી સંભળાતું હોય તો. સરને બહુ આમ ઘણી વાર આવી ગયા છે એટલે એમને હા, સર તો સર માટે તો એકદમ ઘર જેવું છે. સરનું બીજું ઘર કહીએ તો ચાલે. કેવું સર? છેલ્લા 2 વર્ષમાં બરોડાથી 3000 કસ્ટમરને લાવવાનો રેકોર્ડ છે મારા નામ પર, અને સાસણગીરની અંદર શનિ રવિમાં 520 બાળકોને લઈને લાવવાનો પણ રેકોર્ડ મારા નામ પર છે, પ્રભુ દ્વારકાધીશની કૃપાથી. હવે આપણી સવારી આવી ગઈ છે, તો સવારીમાં સવાર થઈએ ને જંગલ સફારીની મજા માણીએ. પેલા ભાઈ થોડાક ગયા છે, એમનું બધું બાકી રહી ગયું છે, એ છોડતા જ નથી ને છોડવાના છે જ નથી, એટલે વ્લોગ ચાલુ કરે છે એવું લાગી રહ્યું છે મને. જંગલની અંદર જઈ રહ્યા છે, અને ભાઈ બેલ્ટ લગાવી દો. અહીંયા કોઈ પોલીસવાળા ચેક તો નહીં કરવાના, વાઘ આવી જાય એના પહેલાં.
જંગલમાં ફરી રહ્યા છે અમે કોઈ સિસ્ટમ ઓ માય ગોડ સરનું ઇન્ટરવ્યુ લઈ લીધું લાતું આ જંગલની વચ્ચો વચ્ચે ભાઈ સાસણગીર જંગલમાં હવે અહીંયાથી જઈએ છીએ જંગલ સફારી સોરી ओ बाप रे क्या कहना चाहेंगे आप ये उबड़ खाबड़ रास्ते के में अभी मैं मोतिया का ऑपरेशन करा है ऐसा घूमूंगा इधर ऐसे हमें जंगल में घुस गए हैं आपको कैसे सिखवाता हूँ कैसे बाहर निकलना है अगर खाते पीते और नाश्ता थोड़ा खा किए के, हैं। नाश्ता करके क्योंकि डबल धमल ज्यादा ना हो जाए इसके लिए थोड़ा नाश्ता करके बाहर निकलेंगे वो आपको सिखाएंगे वो सिखाएंगे हमने पोहा झपटा है और 2-3 थेपला झपटा है क्या दही भी लपटा है 2-3 किलो क्या हुआ है કેરીનું કન્ટેનર લેવું હશે તો મળશે हाँ कैरिंग हाँ, कंटेनर ले पड़े लेते जो फुवारा जो किला मस्त चाले फुहारा भी यहाँ पे अवेलेबल है उड़ी रहा है उड़ी रहा है आपको नजीक से दिखाता हूँ मैं और अभी हम और ये वही दीवार है जो सब यूट्यूब पे कूद के आते हैं दीवार से सर जैसे मैं मार के जो आता है हाँ ये वही दीवार है तार पर करंट में क्या है तार तार पर ये करंट मिलेला है करंट मिलेला है इस पे करंट में क्या तार इसलिए वाघ ऐसे कूद के आ ना पाए इसलिए सिस्टमेटिक सब गोठवा है करंट मिलने का जो स्टाइल है वो बहुत ही कैजुअल है हाँ झटको वागी फेंके जाए मारी ना लागे मारा ना खाली झटका वाग्या कर झटको मरता वाग नहीं है मरता नहीं है सिर्फ झटका लगता है और इसलिए सिंह वापस चला जाता है सीवी तो हो चुका ना भूंड बता रहे हैरान कर भून के लिए है इनका ऐसा कहना है भूंड बहुत पाक भी करते हैं इधर ऐसा उसके करता लिए है झटका मशीन लगा है इधर 2-3 बार कंप्लेंट तो लिखवाई है लेकिन अभी कुछ पर्सनल सॉल्व नहीं हुआ है जैसे बारिश- सॉल्व होगा आपको अपडेट मिलता दूसरे जाएगा। वीडियो में मिल जाएगा अभी बारिश में बहुत पानी भर गया था मैं यहाँ पे ये गाड़ी सब डूब गई थी आगे का बम्पर सब हिल गया है अभी रिपेयरिंग का खर्चा अभी बहुत आगे का समाचार आगे हम बताएंगे अभी बताएंगे। के लिए बहुत हो गया है है धन्यवाद जय माता जी जय श्री कृष्ण श्री પહોંચી જજો पहुंचिए અચ્છા હા ભાઈ બધું બાકી જંગલ સફારીમાં આવ્યા છે પણ આ એક જોવા જેવી વસ્તુ છે તમને બતાવીશ થોડું ઘાસનું આખું બનાવ્યું છે જબરજસ્ત જગ્યા છે અને આ જંગલ સફારીના અંદરનો એરિયા છે હજુ આપણી બસ આવી નથી બસ આવે એટલે વેઇટ કરીએ છીએ ટિકિટ લઈ લીધી છે આપણે જો 190 રૂપિયા લીધા ને 570 રૂપિયાની ટિકિટ છે ભાઈ हाँ જો ગીર હવે વેઇટ કરીશું અહીંયા બસનો વેઇટિંગ એરિયા બનાવ્યો છે આપણે અચ્છા ચોક મારા ટુ બી ઓનેસ્ટ જો હવે સિરિયસ વાત પર આવીએ તો ટિકિટ જોઈ શકો છો તમે ટિકિટ તમને કંઈક આ રીતે મળશે અને તમારે 10થી કેટલા 11 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે 11 વાગ્યા સુધી તમે ટિકિટ બુક કરાવી શકો છો અને પછી સાંજે 4 વાગે વિન્ડો ઓપન થાય છે મેં ટાઈમ એક્ઝેક્ટ ટાઈમ અહીંયા મોકલી આપીશ લખી દઈશ તો હવે ડાયરેક્ટ આપણે સીની ફેમિલી તમને બતાવીએ ભાઈ આપણી બસ આવી ગઈ છે ફૂલ પબ્લિક વેઇટ કરી રહી છે અને આપણી બસમાં પણ ઘણા બધા બેસવાના છે તો જો આવી કંઈક બસ હોય છે એસી કહેતા પણ એસી નહીં આ દેશી બસ લાગે છે જોઈએ હવે આ બહુથી બધી અલગ અલગ ગાડી આવી રહી છે જો આવી પણ ગાડી હોય છે એ તમને સફારીમાં લઈ જાય છે પણ આનો 3000 રૂપિયા ચાર્જ હોય છે જ્યારે આનો 190 રૂપિયામાં તમારે થઈ જાય છે મેગી જો ભાઈ પ્લાસ્ટિક અલાવ નથી એટલે બોટલ લેતા લો તો અહીંયા જ પી લેજો બોટલ અલાવ નથી ને અંદર ના કોઈ અલાઉડ નથી ચલો પાણી પી લેવું હોય તો પી લો અહીંયા ये सिस्टम बहुत गंदा है ચલો સર એ પાણી પી લો જલ્દી બેઠો ચલો પાણી અહીં પી લેજો બોટલ અંદર અલાવ નહીં ભાઈ સારા શોટ બતાવે છે મેં બ્લોગમાં અહીંયા તમને આવી ટાઈગર વાળીને જો હમણાં સિલ્વર ટી-શર્ટો મળી જશે સાહેબે ટી-શર્ટ આ સરે જે ટી-શર્ટ પહેરી ને અહીંથી જ લીધી. દબાઈને 150 રૂપિયા નોલેજ આલેલું એ સર અહીંથી લે છે કેતા નહીં અહીંથી લેજો અહીંથી જાય છે જો આવું પણ તમે કેપ પણ લઈ શકો છો અને આખી મોટી શોપ છે આમાં તમે ઘણી બધી પરચેસ કરી શકો છો ટી શર્ટ બધી મળી જશે જો આ ટાઈપના જેકેટ મળશે ટુરિસ્ટ લોકો આવા પહેરતા હોય છે જંગલ સફારીમાં તો તમને આગળ ઘણી બધી પરચેસ કરી શકો છો તો આવી કેપ લઈ શકો છો આવું લઈ શકો છો પ્રાઇસની વાત કરું ને તો પૈસા 200 રૂપિયા લખ્યા છે 250 રૂપિયાની ટી શર્ટ સોરી 250 રૂપિયાની કેપ છે અને
એના સિવાય તમને આવી ટ્રેક મળી જશે. ફૂલ પબ્લિક અહીંયા જો પરચેસ કરે છે અને ટી શર્ટ વી શર્ટ તમને અહીંયા આગળ જોરદાર મળી જશે. આ જંગલ સફારીની અંદર જ છે બધું અને અહીંયા તમને ફૂડ કોર્ટ પણ મળી જવાનો છે. નાના છોકરાઓ માટે પણ જો જોરદાર ટી શર્ટ છે. જો ભાઈ સરકારી બસની જેમ આવી રીતે લાઈનો પડે છે. હવે અંદર જઈશું આપણે. સરકારી બસ જ છે. હા, એવું છે. જીએસઆરટીસી લખ્યું નહીં. સૌરાષ્ટ્ર. ચાલો 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 બીજી બસ ગાડી આવી ગઈ. જો યાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા આવી રીતે બૂમો પાડતા હોય. હાલો હાલો કાઠિયાવાડી. ચાલ ભાઈ જાન દો જાન દો જાન દો. જંગલ સફારીમાં અમે બેસી ગયા છે જવા માટે અને હવે બસ ચાલુ થઈ ગઈ છે એટલે ફૂલ પબ્લિક પાછળ જામ થઈ ગઈ છે. આ 2 જણા આગળ બેઠા હું પાછળ બેઠો છું. જો અહીંયા આ ગેટ આવી ગયો છે. પાણી ભરાઈ ગયું બરાબર. હવે જંગલમાં લઈ જશે ભાઈ આપણને. અહીંયાથી બધા પ્રાણીઓ જોવા મળશે આપણને. જોઈએ કેટલા જોવા મળે છે કેટલા નહીં મળતા. पीछे है पीछे पीछे कीजिए. आगे दिखेगा. हाँ तो आगे जवा दो हेडो. તળાવમાં બધા પાણી પીવા માટે અહીંયા બધા જે આવતા હોય છે પ્રાણીઓ. અહીંયા સિંહ છે પણ ઊંઘી ગયા છે એટલે યાર જો 2 સિંહ છે પણ દેખાય નહીં, બહુ દૂર છે એટલે. હવે તમને ઝૂમ કરીને બતાવું છો. એ તો આ રહ્યો જો એ કંઈ છે ને કંઈ છે. જો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આ તમને સિંહ બતાવવા લાયા હતા. સિંહ જોઈ લો. અહીંથી ઘેર જવાનું છે. अभी पानी पी रहे हैं इसलिए अभी कुछ नहीं कर सकते तो इससे आप हाथ એમ ચાલુ ચાલુ છે ફરી લેને. દર્શનભાઈ यहाँ पर विशाल भाई हवाते मारते हुए. તો કેવું લાગ્યું તમને? મને થોડું ખારું લાગ્યું પણ થોડી આમ બીક લાગતી હતી કે કંઈક ના હારું ના સારું. મને બધી કાઠિયાવાડી જમીન આવ્યા. કાકા નેક્સ્ટ ટાઈમ મુલાકાત લેજો. આવશો તો કરી પાછા તો નહીં આવવા. આવવાનું આવવાનું. ક્યાંથી આવો? વડોદરાથી આવો. જો ભાઈ ગામડા જેવો તમારે ફિલિંગ જોતી હોય તો આ રિસોર્ટમાં આવવું પડે તમારે. સુમિતભાઈ વોશરૂમમાં ગયા છે. જો ભાઈ અત્યારે એક રાતના જે રિસોર્ટમાં આવ્યા છે ત્યાં તમને સ્વિમિંગ પુલ બતાવવા લઈ જઈએ છીએ. CID વાળા હોય એવું લાગે છે આપણે બધા. બયાન બોલો હવે. ચેકિંગ ટાઈમ ચેકઆઉટ ટાઈમ. હજી એક રિસોર્ટમાં જમવા જવાનું છે. ચોથા રિસોર્ટમાં. ઓહ પંજા આપણા જ છે પંજા. તાણે છે. જો ભાઈ આ પાછો ત્રીજો રિસોર્ટ. અહીંયા આપણે રોકાવાનું નહીં, જમવા જવાનું છે. ગ્રીન હોય ને ગ્રીન. જો કંઈ ભાઈ આવો કંઈક નજારો છે ગીરના આવા રિસોર્ટમાં, એ પણ રાતના સમયમાં. છેક ટોપ પર આવ્યા છે ભાઈ આપણે. દિવસે તો ગજબ દેખાતું હશે નહીં? ગજબ 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 બે જતી હે. સોરી દિવસે તો ભાઈ શું ગજબ દેખાતું હશે. એક નંબર સીન મસ્ત જોરદાર. બસ રોડ જ આવી ગયો. લાઈટો બધી થાય છે. રાત્રે ભાઈ આવો ને ગજબનો નજારો તમને જોવા મળે. જો લોકો એટલે રાત્રે એક અલગ વસ્તુ, એક વાઇબ અલગ આવે. દિવસે તો બધું દેખાવાનું છે જે છે. હા અને આ આપણા સર એમ કહે છે કે અહીંયા સિંહ ને બધું ફરતું હોય છે એ ટાઈમે. અમુક ટાઈમે જોવા મળી જતું હોય છે. અહીંયા ટોટલ 8